નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। આતંકવાદ વિરોધી કાર્યવાહી। ગુજરાત એટીએસ દ્વારા બેંગલુરુથી એક મહિલા શમા પરવીનની ધરપકડ કરવામાં આવી છે, જે આતંકવાદી મોડ્યુલના સંપર્કમાં હતી અને કટ્ટરપંથી સંબંધિત પોસ્ટ શેર કરતી હતી। તે અલ કાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ AQISના પ્રચારને પ્રોત્સાહન આપતી હોવાનું મનાય છે। આ કેસમાં અગાઉ પણ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખમાં ફેરફાર। ગુજરાત બોર્ડે ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે। હવે તે નવરાત્રી પછી યોજાશે। ગુજરાતમાં વરસાદી માહોલ। ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં પણ ધોધમાર વરસાદને કારણે વાસણા બેરેજમાં પાણીની ભારે આવક થઈ છે અને તેના કેટલાક દરવાજા ખોલવામાં આવ્યા છે। શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે। સરદાર સરોવર નર્મદા ડેમ 70% ભરાઈ ગયો છે અને આવતીકાલે સવારે ડેમના 5 દરવાજા ખોલવામાં આવશે, જેના પગલે 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નિમિષા પ્રિયાને જીવનદાન। યમનમાં મોતની સજા પામેલી કેરળની નર્સ નિમિષા પ્રિયાને જીવનદાન મળ્યું છે અને તેની મોતની સજા રદ કરવામાં આવી છે। રેશન કાર્ડ ધારકો માટે નવા નિયમો। દર 5 વર્ષે KYC કરાવવું ફરજિયાત, નહીં તો મફત અનાજ મળતું બંધ થઈ જશે। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।